માથીની લખેલી સુવાર્તા એનો 19મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 19મો. અને ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે ગાલિલથી નીકળીને યરદનને પેલે પારની યહૂદિયાની સીમોમાં તે આવ્યો, અને અતિ ઘણા લોક તેની પાછળ ગયા, ને ત્યાં તેણે તેઓને સાજા કર્યા. અને ફરોશીઓએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતા પૂછ્યું કે શું હરેક કારણને લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે એ ઉચિત છે? અને તેણે ઉત્તર આપ્યો, શું તમે એમ નથી વાંચ્યું કે જેણે તેઓને ઉત્પન્ન કર્યા તેણે તેઓને આરામથી નર નારી ઉત્પન્ન કર્યા, ને કહ્યું કે તે કારણને લીધે માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે, અને બંને એક દેહ થશે. માટે તેઓ હવેથી બે નથી પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. તેઓ તેને કહે છે કે તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે ફારગતી આપીને તેને મૂકી દેવી? તે તેઓને કહે છે કે મૂસાએ તમારા હૃદયની કઠણતાને લીધે તમને તમારી સ્ત્રીઓને મૂકી દેવા દીધી, પણ આરામથી એવું ન હતું. અને હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે તે વ્યભિચાર કરે છે, અને તે મૂકી દીધેલીની જોડે જે પરણે તે પણ વ્યભિચાર કરે છે. તેના શિષ્યો તેને કહે છે કે જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે તો પરણવું સારું નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે સર્વથી એ વાત પડાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. કેમ કે કેટલાય ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે, અને કેટલાય ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે. વળી કેટલાય ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે. જે પાળી શકે તે પાળે. ત્યાર પછી તેઓ બાળકોને તેની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓના પર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. પણ ઈસુએ કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવોમાં, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. પછી તેઓ પર હાથ મૂકીને તે ત્યાંથી ગયો. અને જુઓ, કોઈએ કે તેની પાસે આવીને કહ્યું કે ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું? ત્યારે તેણે તેને કહ્યું કે તું મને સારા વિશે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે તો આજ્ઞાઓ પાળ. તે તેને કહે છે, કઈ કઈ? ત્યારે ઈસુએ કહ્યું કે તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માતા પિતાને માન આપ, ને પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર. તે જુવાન તેને કહે છે કે એ બધી તો હું પાળતો આવ્યો છું, હજી મારામાં શું અધૂરું છે? ઈસુએ તેને કહ્યું કે જો તું સંપૂર્ણ થવા ચાહે છે તો જઈને તારું જે છે તે વેચી નાખ, ને દરિદ્રોને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે, અને આવીને મારી પાછળ ચાલ. પણ તે જુવાને એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. વળી હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે. ત્યારે તેના શિષ્યો એ સાંભળીને ઘણા અચરજ થયા, ને કહ્યું, તો કોણ તારણ પામી શકે? પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું કે માણસોને તો તે અશક્ય છે, પણ દેવને સર્વ શક્ય છે. ત્યારે પિત્તરે તેને ઉત્તર આપ્યો કે જો અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ તો અમને શું મળશે? અને ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્પત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે ત્યારે તમે મારી પાછળ આવનારા ઇસ્રાયેલના 12 કુળનો ન્યાય કરતા 12 રાજ્યાસનો પર બેસશો. અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે પિતાને કે માને કે છોકરાને કે ખેતરોને મારા નામને લીધે મૂકી દીધા છે તે 100 ગણા પામશે, ને અનંત જીવનનો વારસો પામશે. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે.